ઇલેક્શન પ્રક્રિયા વોટિંગથી લઈને કાઉન્ટિંગ સુધી સારી રીતે પૂર્ણ થઈ છે. એના જે સ્ટાફની ટ્રેનિંગ હતી એ બહુ વ્યવસ્થિત કરવામાં આવેલી હતી. એને કારણથી આપણે ભૂલો અટકાવી શક્યા અને બિના કોઈ ભૂલને આખી પ્રક્રિયા પૂર્ણ થઈ. કાઉન્ટિંગની પણ સારી ટ્રેનિંગ કરવામાં આવેલી હતી. જો કે આપણે ઇન્સ્ટ્રક્શન હતો સ્ટેટ ઇલેક્શન કમિશનનો કે પહેલાં આપણે પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ કરવાનું, પછી જ આપણે ઈવીએમના મત કાઉન્ટિંગ કરવાનું છે. એના કારણથી ટાઈમ લાગ્યો, પણ સારી રીતે અને વ્યવસ્થિત રીતે આપણે આખી પ્રક્રિયા પૂરી કરી છે. એના માટે હું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, પોલીસ ફોર્सेस, મ્યુનિસિપલ કોર્પોરેશન અને બધા કન્સર્ન ડિપાર્ટમેન્ટનો અભિનંદન પાઠવું છું. બે કિસ્સાઓમાં રિકાઉન્ટિંગની માંગણી કરવામાં આવેલી હતી અને એમાં કોઈ આઈ મીન જે ડિફરન્સ હતો એ એટલો વધારે હતો કે એને રિજેક્ટ કરવામાં આવેલો. બીજી કોઈ અન્ય ફરિયાદો કોઈ મળી હોય સાહેબ? ના, બીજી કોઈ ફરિયાદો અહીંયા મળી નથી અને વ્યવસ્થિત રીતે આપણે આખા પ્રક્રિયા પૂર્ણ કરી. પ્રક્રિયા માટે તૈયારી સમગ્ર ઇલેક્શન મશીનરીની હતી. આ માટે ઘણો બધો સ્ટાફ પણ જોડાયેલો હતો. મતદાન પણ ખૂબ શાંતિ રીતે પૂર્ણ થયું. સાથોસાથ મતગણતરીની પ્રક્રિયા પણ ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ. કોઈ પણ પ્રકારની ત્રુટિ વગરની, કોઈ પણ પ્રકારની વિલંબ વગરની આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાયેલી હતી. આ તબક્કે મતગણતરી સ્ટાફે વિશેષ મહેનત કરી. રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને બાકી તમામ ઇલેક્શન મશીનરીએ ખૂબ આમાં મહેનત કરી. આ ઉપરાંત પોલીસ પણ ખડે પગે અહીંયા હાજર હતી. તમામને સહયોગ આપીને ખૂબ કટિયસ વેમાં તેમણે પણ કામ કર્યું છે. પોલિટિકલ પાર્ટીઝ અને ઉમેદવારો એમણે પણ આ સમગ્ર પ્રક્રિયાને પોસ્ટલ બેલેટની પ્રક્રિયા હોય, મતગણતરીની પ્રક્રિયા હોય, એમાં તમામ પાર્ટિસિપેટ પણ કર્યા છે અને સહયોગ પણ આપ્યો છે. મીડિયાના મિત્રોએ પણ સમગ્ર પ્રક્રિયાનું એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને એમનું રેકોર્ડિંગ પણ કર્યું છે અને એમને હાઇલાઇટ પણ કર્યું છે. આ તબક્કે હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને જિલ્લા અને શહેરની અંદર આ ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ રીતે, કોઈ પણ પ્રકારની ત્રુટિ વગર અને પારદર્શી રીતે સમાપ્ત થઈ.